રાજ્યની સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ગુજરાત સરકાર, ગુજરાતની જનતા દુઃખ વ્યક્ત કરે છે. એમના પરિવાર પર જે પ્રકારે આપત્તિ આવી છે, જે પ્રકારે મહારાષ્ટ્ર અને દેશના લોકસેવાના કામમાં એક મોટી ખોટ ક્યારેય ન પૂરી શકાય એ પ્રકારનો એક નેતૃત્વ ગુમાવવાનો રંજ એ ન માત્ર મહારાષ્ટ્રને, ગુજરાતને, ભારતને પણ રહેશે. ભગવાન એમના પરિવાર ઉપર જે આપત્તિ આવી છે એને દુઃખ કરવાની, એને સહન કરવાની, દુઃખ સહન કરવાની શક્તિ એ ઈશ્વર અર્પે એવી પ્રાર્થના પણ આજે કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ મળે કેબિનેટમાં થઈ છે. महाराष्ट्र की राजनीति में बड़ी छलांग लगाई। यद्यपि अजीत पवार साहब के अधीन गठित एक नेता थे, लेकिन बाद में उन्होंने अपनी स्वतंत्र पहचान बनाई और यह पहचान महाराष्ट्र के हर कोने में प्रभावित हुई। वो प्रशासन पर सटीक पकड़ रखने वाले और किसी समस्या को हल करते समय फाइनल से छुटकारा पाने के बारे में सटीक ज्ञान रखने वाले नेता थे।